એવું તો હું થઈ ગયું છે? જમાઈ વાળા ઘડિયા ફોન કર્યા કરે છે ને તું ફોન નથી ઉપાડતી. અરે મમ્મી, મેં એને મેસેજ કરી દીધો છે. 4-5 દિવસ પછી હું વહી જઈશ મમ્મી. મારે ખાલી 4-5 દિવસ છે ને શાંતિથી રહેવું છે. હા, તું 4-5 દી માં વહી તો જાયશ, પણ એવું તો હું થઈ ગયું કે તું અહીંયા ઉતાવળ થી વી આવી છો? આ જો તારી ભાભી અંદર ગઈ, આવીને અંદર જ ગરી જાય રૂમમાં. મારી યાર કાંઈ બોલે જ નહીં. આ કાંઈ સુધરવાની નથી, આવી જ રહેવાની છે. જો તારો ભાઈ આવી ગયો લાગે છે. લે હું વહુ ને કહું પાણીનો ગ્લાસ અંબાઈ જાય. વહુ, એક ગ્લાસ પાણી અંબાઈ જાય, મારો છોકરો આવી ગયો છે. મમ્મી, તું મને અત્યારે પૂછતી હતી ને કે તારી ને જમાઈ વચ્ચે એવી તો હું વાત થઈ છે કે તું ગુસ્સેથી અહીંયા વહી આવી છો? હા, કે મને શું વાંધો છે? અહીંયા ભાભી સાથે જેવું થાય છે ને મમ્મી, એવું જ ત્યાં મારી સાથે થાય છે. અહીંયા શું થાય છે? અહીંયા મારે કોઈને કઈ તકલીફ જ નથી, બધા હરખી રીતે રહેશે. મમ્મી, તને સાચું નથી સમજાતું કે નથી સમજાતું? એવું તું નાટક કરે છે મમ્મી. તું હમણાં તેમ બોલી હતી કે તારા ભાભી છે ને ઓફિસેથી આવે ને ત્યારે સીધા રૂમમાં કરી જાય છે, મારા કઈ વાતચીત નથી કરતા, કઈ બોલતા નથી, એકદમ ચૂપ રહે છે. પણ જયારે ભાભી આવ્યા હતા ત્યારે તારો ચહેરો જોયો તો મમ્મી, તે મોઢું બગાડ નાખ્યું હતું મમ્મી. અને જયારે ભાઈ આવ્યા હતા ત્યારે તું ખુશ થઈ ગઈ હતી. અને ભાભી જયારે ઓફિસેથી આવી ગયા ત્યારે તને એક વાર પૂછ્યું હતું કે વહુ તું થાકી ગઈ છો, તને ભૂખ લાગી છે, તને પાણી આપો, એવું તે પૂછ્યું હતું? અને જેવો ભાઈ આવ્યો ને તરત એને એમ કીધું ભાભીને કે વહુ બેટા, છોકરો આવી ગયો છે મારો, એને પાણી આપી દે એમ. ઈ એની પત્ની છે, કેમ એક ગ્લાસ પાણી નો આપીએ કે એના પતિને? એમાં શું મોટી વાત છે? હા મમ્મી, કેમ નો આપીએ કે એની પત્ની છે મમ્મી, આપી દે કે ને. પણ હું એમ નથી કેતી મમ્મી, જો ભાભી રસોડામાં જઈને છે ને પાણી પી એકતા હોય તો ભાઈ કેમ નો પીએ? કે ભાભી એટલા થાકી ગયા છે જેટલા ભાઈ થાકી ગયા છે. અમે કઈ એને નતું કીધું તું જઈને નોકરી કર, એના સ્વાર્થ હાટું નોકરી કરે છે. હવે એને છે ને જવાબદારી તો નિભાવવી પડે ને ઘરની. આ ઘરની વહુ છે ઈ. જો મમ્મી, આ વાત તમારી આ વાત મને નથી ગમતી મમ્મી. તમે જે કહો છો ને કે વહુ તેના સ્વાર્થ માટે નોકરી કરે છે, એના મરજીથી નોકરી કરે છે, મમ્મી તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે જયારે તમે ભવિષ્યમાં નહીં હો, ત્યારે બેને પૈસાની જરૂર પડશે ત્યારે શું કરશે? કોની આગળ મદદ માંગશે? કોની મદદ કરશે? એના મા બાપે એટલી બધી ભણાવી ગણાવી, એટલી કાબિલ બનાવી, એને પગભર બનાવી મમ્મી, તો હું એ ઘર હલાવાડો, એનું આખું કરિયર મૂકી દે મમ્મી, એનું કામ મૂકી દે મમ્મી. અને આ ખાલી ભાભીની વાત નથી મમ્મી, નાનપણથી છે ને દરેક છોકરી સાથે છે ને આવું થતું આવ્યું છે. બાળપણમાં છે ને જયારે દીકરી છે ને બહારથી રમીને ઘરે આવે ને ત્યારે એની માને એમ કે જયારે રસોડામાં જઈને હાથે પાણી પી લે. અને જયારે દીકરો રમીને આવે ને ત્યારે નાની બેન કાં તો મોટી બેન એમ કીધી કે જા ભાઈને પાણી આપી દે, કાં તો એની માતે ને પાણી આપી દે. પણ છે ને દીકરાને ઉભો ન થવા દે પાણી પીવા માટે. અને જેમાં પછી છે ને જયારે દીકરો છે ને એઠા વાસણ મૂકીને ઉભો થઈ જાય છે ને ત્યારે એને કોઈ કાંઈ નથી કહેતું. પણ જયારે દીકરી ઉભી થઈ જાય ને ત્યારે એની માને તરત કે બેટા હારું ન કહેવાય, તારા વાસણ છે ને ધોવામાં નાખી દે અને બધા લેતી જાજે હારું હાલ, અને પોતું મારી દે છે. તો આ વાત કેમ ખાલી દીકરીને સમજાવવામાં આવે છે, દીકરાને કોઈ કેમ નથી સમજાવતું? અને આવું છે ને આખી જિંદગી હાલ્યા રાખે છે ને દીકરી છે ને આખી જિંદગી આવું સહન કર્યા રાખે છે. અને એમાં વાંક છે ને એ સ્ત્રીનો છે, એ માનો છે કે જેને છે ને બધી નાની નાની વાત છે ને દીકરીને સમજાવી પણ દીકરાને ન સમજાવી કે હાથે ઉભા થઈને પાણી પી લેવું, પોતાના હેઠા વાસણ છે ને ધોવામાં નાખી દેવા. અને મમ્મી, તું એમ કે છો ને કે ભાભી ઓફિસેથી આવે ને તેનું મોઢું બગડેલું હોય છે, એનું કારણ ખબર છે ને? એ થાકી ગયા હોય મમ્મી, અને થાકી ગયા હોય ને તોય તે બધું ઘરનું કામ કરી નાખે છે મમ્મી. ભાઈને રવિવારની રજા તો મળે છે, અને ભાભીને રજા મળે ને તોય તેને છે ને કામથી રજા નથી મળતી મમ્મી. રવિવારે તે ભાભી છે ને તમારે બધાનું ધ્યાન રાખવા હાટુ આમથી આમ દોડતા હોય છે મમ્મી. અને એનું મોઢું બગડેલું રહે છે ને તારા લીધે નહીં મમ્મી, થાકી ગયા હોય છે ને એટલે એનું મોઢું બગડેલું રહે છે મમ્મી. અને તું એ કાંઈ જોતી નથી મમ્મી, અને જેટલા થાકી જાય છે ને એટલે હું થાકી જાઉં છું મમ્મી. એટલે તે 4 દિવસ માટે અહીંયા વહી આવી છું કે 4 દિવસ હું શાંતિથી જીવી તો શકું. ભાભીને તે છે ને આરામ કરવાની જરૂર છે મમ્મી, જેથી કરીને છે ને થાક ઉતરી જાય મમ્મી. અને કાંઈ નહીં તો ઘણા બધા સભ્યો છે ને પોતપોતાના નાના નાના કામ કરી લે ને તો એથી સારું, ઘરની વહુ પર છે ને કામનો બોજ ઓછો. અને મમ્મી, ઘણા બધા સભ્યો છે ને પોતપોતાના નાના નાના કામ તો કરી દે કે મમ્મી, તું આની ઉપર વિચાર કરજે મમ્મી. હા બેટા, તારી વાત સાચી છે. આના વિશે મેં કોઈ દી વિચાર્યું જ નથી. હવે છે ને તારા ભાઈને જે રીતના હું રાખું છું ને એવી રીતના તારા ભાભીને રાખીશ. અને એ વાતની હું છે ને ધ્યાન રાખીશ કે એની માથે છે ને બધી જવાબદારી ન આવે.